ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટરમાં આપને આજે રજાઓ હતી તમારી તે પહેલા એક સ્વાધ્યાય પતી ગયું છે અને આજે આપણું એક સ્વાધ્યાય પતી ગયું છે. તેમાં આપણે જે ટોપિક શીખેલા તે હતો ગુસા અને લસા. એકચ્યુઅલી ટોપિક હતો અંકગણિતનું મૂળભૂત પ્રમેય અને અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી આપણે શું શોધી શકીએ છીએ? ગુસા અને લસા. ગુસા લસાના આપણે ઘણા દાખલા જોયા. અવયવ વૃક્ષની મદદથી અવયવીકરણ કરવાનું શીખ્યા. યાદ છે ને? ઓકે. પછી છેલ્લો એક દાખલો પેલો યાદ છે ને, સોનિયા ને રવિવારો? ઓકે, તો એને કહેવાય વ્યવહારુ દાખલો. એવો પણ આપણે એક દાખલો જોયો હતો અને લેસનમાં પણ દહેક દાખલા એવા હોમવર્કમાં આપેલા છે. એમાં કેવી રીતના વિચારવાનું તે બધી વસ્તુ તમારા પર છે. રવિ ને સોનિયા વાળા દાખલામાં મેં કેવું ડિટેલમાં સમજાવેલું, એવી રીતના લેસનના દાખલામાં તમારે વિચારવું પડશે. અંકગણિતના મૂળભૂત પ્રમેયને ચાલો એકવાર યાદ કરીએ. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે અનન્ય રીતે રજૂ કરી શકાય છે. યાદ આવ્યું ભવ્ય? યાદ હતું? નહીં યાદ હતું ને? તો યાદ આવ્યું કેવી રીતના? યાદ હોય તો યાદ આવે ને. તો આજે મેં કીધું ત્યારે તો પહેલી વાર સાંભળ્યું હોય. તું તો રજા પર હતો ને? આવેલો તો બી યાદ નથી? કઈ વાંધો નહીં, હવે તને યાદ કરાવી દઉં, ટેન્શન નહીં લે. ચાલો, એના પછી આપણે એક સૂત્ર શીખેલા હતા નીલ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્રની મદદથી બોર્ડની પરીક્ષામાં દાખલા આવી શકે છે. દાખલામાં કેવું આવશે ખબર? ગુસા આપી દીધો હશે ને લસા શોધવા કહે, તો સમજી જવાનું કે કેવી રીતના શોધવાનો સૂત્ર પરથી. લસા આપી દીધો હોય ને ગુસા શોધવા કહે તો કેવી રીતના શોધવાનો? સૂત્ર પરથી. બરાબર છે. પછી કેટલાક દાખલામાં એમ હો કહે કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી ગુસા શોધો અને તે પરથી લસા શોધો. તો એનો મતલબ કે અવયવીકરણ કરીને ગુસા શોધવાનો અને પછી સૂત્ર વાપરીને શું શોધવાનું? લસા. સમજ પડે છે ને ઓમ? ચાલો, તો આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક છે અસમય સંખ્યા, કે જે તમને ખબર જ છે કે ભાઈ અસમય સંખ્યા કોને કહેવાય, કેવી આવે, કેવી દેખાય. બરાબર? યાદ છે ને? તો ચાલો સમજીએ અસમય સંખ્યાની વ્યાખ્યા. જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. સમયની વ્યાખ્યામાં હતું કે ભાઈ p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય, પરંતુ અસમયમાં p ના છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય. તો તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. મનીષ બેટા, કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. અસમય કેવી? હા, અસમય. બરાબર છે. ચાલો, અસમય સંખ્યાના આપણે થોડાક ઉદાહરણ યાદ કરી લઈએ. ચાલો બોલો. ઉદાહરણમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. ઘનમૂળમાં લઈએ તો ઘનમૂળ 2, ઘનમૂળમાં ચાલો 10 ચાલે ને? એના પછી ઘનમૂળમાં 125 ચાલે? 125 નું ઘનમૂળ નીકળે 5, એટલે એ નહીં ચાલે. એટલે આ જે સંખ્યા લખી છે તે બધી અસમય છે. એના પછી પાઈ અસમય છે ને? એના પછી તમે કોઈ દશાંશ સંખ્યા લખાવો. ચાલો દશાંશ 2.31. ચાલો પછી 311, 3 3 ચંપલ ની અલા ચંપલ 1 એમ કે છે. તો ચોબલ 4 વખત 1 એમ 4 ટાઈમ્સ 1. પછી 3 પંચમ 1. પછી પંચમ 1 પછી શું આવશે? અપ ટુ સો ઓન. તો આ જે સંખ્યા લખી છે આ સંખ્યા કેવી સંખ્યા છે આરજી? અસમય સંખ્યા છે. ક્લિયર છે બધાને? ચાલો ધ્યાન આપજો. અંશમાં જોજે. જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે દશાંશ સંખ્યા અસમય છે. કેવી દશાંશ સંખ્યા? કેવી? અનંત અને અનાવૃત. ઓ હલાવભાઈ, હરખો બેસ. ક્યારનો આખી બોડીને હલહલ કરે છે. અહીંયા ધ્યાન આપ ને, જે બોલું છું તે સાંભળે. ચાલો, અનંત અને અનાવૃત હોય તો તે સંખ્યા કેવી? અસમય. એના પછી સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય હોય છે. એક સમય સંખ્યા લેવાની ને બીજી અસમય સંખ્યા લેવાની, બેવનો સરવાળો કરવાનો, તો જવાબમાં જે બી આવે તે અસમય આવે. બેવની બાદબાકી કરવાની, તો જવાબમાં જે બી આવે તે શું આવે ખબર? અસમય સંખ્યા આવશે. એક્ઝામ્પલ તરીકે એક સમય સંખ્યા તમે બોલો.
બોલો, કોઈ બી સમય સંખ્યા બોલો. માની લેવો કે 5. હવે બીજી અસમય સંખ્યા બોલો, કોઈ બી અસમય બોલો. વર્ગમૂળમાં 2. હવે આ બેનો સરવાળો કરો. ચાલો આ કેટલો થાય આ સરવાળો? આ સરવાળો આ ભાઈનું કેવું છે, શું નામ હતું તારું? સોનાર ને? પાઠક. પાઠકને કેવું છે કે સર આ સરવાળો થાય 5 વર્ગમૂળ 2. ખોટી વાત. ચાલો શું થશે આ સરવાળો? કઈ નહીં થાય. આજ 5 વત્તા વર્ગમૂળ 2 આ સરવાળો નો જવાબ આ પોતે જ. સમજી ગયા? આ સરવાળામાં કઈ થવાનું જ નથી. અને આ જે છે આ સંખ્યા 5 વત્તા વર્ગમૂળ 2 તે કેવી? અસમય. તમે માની લો કે સરવાળાની જગ્યાએ આ બેની શું કરતે ખબર? બાદબાકી. તો આ બાદબાકી હો કેવી? અસમય. કોઈ બી બે સંખ્યા લેવો, એક સમય ને બીજી અસમય, સરવાળો કરો બાદબાકી કરો અસમય જ આવે. એના પછી હવે આ લીટી વાંચજો હે. શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગફળ એટલે ભાગાકાર અસમય હોય છે. બરાબર? એક સમય સંખ્યા લેવાની ને બીજી કઈ લેવાની? અસમય. અને બેવનો ગુણાકાર કરો નહીં તો ભાગાકાર કરો, અસમય આવશે. પરંતુ સમય સંખ્યા જે તમે લેહો તે કેવી લેવાની? શૂન્યેતર. શૂન્યેતર એટલે બેટા હની ખબર છે બેટા? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની. શૂન્યેતર શૂન્ય સિવાયની. ધાર્મિક સમજ પડી ગઈ? ચાલો તો એક અસમય સંખ્યા આપણે લઈએ 3 ને બીજી સોરી સમય સંખ્યા લીધી 3, બીજી અસમય કોઈ બોલી દો. વર્ગમૂળ 2. ઓકે, કોઈ બોલ્યું વર્ગમૂળ 2. ચાલો આ બેનો ગુણાકાર કરો. તો આ ગુણાકાર કેટલો થાય? 3 વર્ગમૂળ 2 થાય ને? 3 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર 3 વર્ગમૂળ 2. આ થયો આ બેવનો ગુણાકાર. અને આ ગુણાકારનો જવાબ સમય કે અસમય? અસમય. કેમ કે આ અહીંયા આ જે જવાબ આવ્યો તેમાં 2 નું વર્ગમૂળ નીકળવાનું જ નથી, એટલે આ અસમય કહેવાય. માની લો કે આ બેવનો ભાગાકાર 3 ભાગ્યા વર્ગમૂળ 2, એટલે આ ભાગાકારને લખાય 3 ના છેદમાં વર્ગમૂળ 2. હવે આમાં કઈ થાય નહીં. અને આ સંખ્યા કેવી છે? અસમય છે. સમજ પડી ગઈ બધાને? ગુણાકાર કરો ભાગાકાર કરો. હવે જો અહીંયા કીધું શૂન્યેતર સમય સંખ્યા, 0 લઈ તો નહીં ચાલે. 0 તો લોચો શું પડે ખબર? માની લો કે અહીંયા તમે 3 ની જગ્યાએ 0 લઈ લીધું અને 0 ને અસમય સંખ્યા વર્ગમૂળ 5 સાથે ગુણી નાખો. ચાલો ગુણાકાર 0 ગુણ્યા કઈ બી કરો 0, તો આ અસમય આવ્યું. આ તો સમય આવ્યું. કેવું આવ્યું? સમય. એટલે ખોટું પડે, આ વાક્ય ખોટું પડે. એટલા માટે અહીંયા વાક્યમાં લખેલું છે શૂન્યેતર. શું લખેલું છે નીલ? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની. ક્લિયર છે સોનાર? સમજ પડી? ચાલો આગળ વધીએ. ચાલો હવે આનું કઈ કામ નથી. આ ઉદાહરણ ઘરેથી નહીં લખો તો ચાલે, આગળ લખાવેલા જ છે. ચાલો હવે મેઇન ટોપિક ચાલુ થાય છે. અહીંયા જે ભણાવ્યું તે બધું 9મું ધોરણ હતું. હવે ચાલુ થાય છે 10મું ધોરણ. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. જોજો સાંભળજો હે, વસ્તુ સમજજો. અવિભાજ્ય સંખ્યા ખબર છે તમને? અવિભાજ્ય સંખ્યા ખબર ને? એની વ્યાખ્યા ખબર છે? વ્યાખ્યા ચાલો કોને ખબર છે વ્યાખ્યા? અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાનો ભાગ નહીં ચાલે તેને અવિભાજ્ય કહેવાય. આ દેશી વ્યાખ્યા છે. પ્યોર વ્યાખ્યા કોઈને ખબર છે? પ્યોર રિયા તને તો ખબર જ હશે. નથી ખબર? કઈ વાંધો નહીં. ધાર્મિક નથી ખબર? ચાલો કઈ વાંધો નહીં. જયેશ બેટા તારું મોઢું જોઈને જ ખબર પડી ગઈ કે તને નથી ખબર, ટેન્શન નહીં લે. ચાલો અવિભાજ્યની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને માત્ર એક અને તે સંખ્યા વડે જ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ છે વ્યાખ્યા. કોઈ એવી સંખ્યા લેવાની કે જેને ખાલી એક વડે ભગાવી જોઈએ અને એ સંખ્યાના પોતાના વડે ભગાવી જોઈએ, તો તેને કેવી કહેવાય? અવિભાજ્ય. દાખલા તરીકે હું એક ઉદાહરણ લેમ 10. તો શું 10 એ અવિભાજ્ય છે? હા કે ના? ના. કેમ? કેમ કે 10 ને 1 વડે તો ભગાય, 10 ને 10 વડે હો ભગાય, પણ આ 1 અને 10 સિવાય બગડા વડે હો ભગાય. 2 5 10 પાંચડા વડે હો ભગાય, એ નહીં ચાલે. ભગાવવું જોઈએ તો કોના વડે? માત્ર 1 વડે. અને જે સંખ્યા લીધી એના પોતાના વડે. એ 2 વડે તો ભગાવાનું જ છે, પરંતુ એ 2 સિવાય કોઈ ત્રીજા વડે ભગાયું તો એ સંખ્યા વિભાજ્ય. એક્ઝામ્પલ તરીકે હવે આપણે એક સંખ્યા લઈએ 17. તો 17 ને કોના વડે ભગાય? 1 વડે ને 17 વડે. એના સિવાય બોલો 17 ને બીજા કોના વડે ભાગશો? એ ભૂષણ ભાગશે તું 17 ને? ભાગી શકશે? નહીં ભાગી શકાય. એટલા માટે 17 કેવી? અવિભાજ્ય. હવે અહીંયા શબ્દ જોજો, અહીંયા શબ્દ અવિભાજ્ય નથી, અહીંયા શબ્દ છે પરસ્પર અવિભાજ્ય.
પરસ્પર. પરસ્પર અવિભાજ્યનો મતલબ સમજજો. પરસ્પર અવિભાજ્ય સંખ્યામાં પહેલી વાત તો બે સંખ્યાની વાત કરવાની. કેટલી? બે. બીજી એક વસ્તુ ક્લિયર કરી દેમ છું, આગળ બી કીધેલું, આખા ચેપ્ટરમાં સંખ્યાની વાત આવે તો એ સંખ્યા તરીકે તમારે પ્રાકૃતિક સંખ્યા સમજવાની. કઈ સંખ્યા? પ્રાકૃતિક. તો અહીંયા પરસ્પર અવિભાજ્યમાં રિયા કેટલી સંખ્યા? બે. કેટલી? બે. ઓકે. જો બે સંખ્યાઓનો ગુસા એક હોય, એટલે કે બંને સંખ્યાઓમાં માત્ર એક જ સામાન્ય અવયવ એક હોય, તો તે બંને સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ છે વ્યાખ્યા. સમજ પડી વ્યાખ્યામાં? વ્યાખ્યામાં કઈ છે જ નહીં. એવી બે સંખ્યા લેવાની કે જેનો ગુસા કેટલો હોય? એક. તો તમે જે બે સંખ્યા લીધી તે કેવી? પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્યનો મતલબ, ભૂષણ સમજ, વાતને સમજ, પરસ્પર અવિભાજ્યનો મતલબ એકબીજા માટે અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્યનો આ છે મતલબ, એકબીજા માટે અવિભાજ્ય. કોના માટે? એકબીજા માટે. એટલા માટે બે સંખ્યા લેવી પડે. જે લીધી તેના માટે કોઈ બીજી જોઈએ ને, એટલે બે લેવી પડે. એકબીજા માટે. કોઈ પછી તું હવે એકલી કોઈ એક સંખ્યાની વાત કરે તો એનો પાર્ટનર તો કોઈ હોવો જોઈએ ને, એમ. શું થયું જયેશ, આજે કેમ બહુ મૂળજાઈ ગયેલો છે? હે? પાણી નથી નાખ્યું આજે? પાણી પી લે. પીવું છે પાણી? ઓકે, ચાલો, ક્લિયર છે? વ્યાખ્યા ક્લિયર? ગુસા કેટલો હોવો જોઈએ બે સંખ્યાનો નીલ? એક. ગુસા હોવો જોઈએ એક. અને ગુસા એક નો મતલબ શું ખબર રિયા? કે આપણે જે બે સંખ્યાની વાત કરીએ છીએ એ બે સંખ્યામાં કઈ સામાન્ય જ નથી અને કઈ જ સામાન્ય નથી, તો એનો મતલબ સામાન્ય કોને લેવાનું? એકને. એટલે અહીંયા આ વાક્ય સમજો કે બંને સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવ છે અને એ છે એકરો. બે સંખ્યા લેવાની, બેવનો ગુસા કેટલો ક્રિસા? એક. એટલે કે બેવમાં સામાન્ય શું છે? માત્ર એક. તો એ બે સંખ્યાને કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય. હવે ઉદાહરણ તમે જ બનાવો. એક બાળકે ઉદાહરણ બનાવ્યું છે. પાઠક, હું ઉદાહરણ હતું તારું? 7 અને 11. શું કેવું તમારું? શું 7 અને 11 પરસ્પર અવિભાજ્ય છે? હા કે ના? ચલો બીજું ઉદાહરણ કોઈ બનાવી આપશે? 2 અને 5. બરાબર છે. 2 અને 5 નો ગુસા કેટલો? 1. 2 અને 5 માં કોમન છે કઈ? કઈ કોમન નથી. એટલે 2 અને 5 કેવી? પરસ્પર અવિભાજ્ય. ચલો નેક્સ્ટ. હા, 17 અને 19. એના સિવાય નેક્સ્ટ કઈક નવું લાવો. 23 અને 29 પરસ્પર અવિભાજ્ય છે. બરાબર છે ઓમ તારી વાત, પણ કઈ નવું લાવો. તમે એકચ્યુઅલી અત્યારે શું કરી રહ્યા છો ખબર? પહેલેથી જ બે અવિભાજ્ય સંખ્યા લીધી અને તમે ઓલરેડી ભણેલા છો કે કોઈ બી બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક જ આવે. હવે વિભાજ્ય બોલો, વિભાજ્ય. બે વિભાજ્ય સંખ્યા બોલો. એવી બે વિભાજ્ય સંખ્યા બોલો કે જેનો ગુસા એક હોય. હા બોલો આ બાજુ. 35 ને 32. 32 ને 7. બરાબર બોલો. 7 અને 32. 7 અને 32 આ બંને સંખ્યા કેવી છે? પરસ્પર અવિભાજ્ય. કેમ? કેમ કે આ બંનેના અવયવમાં કઈ કોમન નથી. આ બેવનો ગુસા કેટલો આવશે? એક. આ બાળક જે ઉદાહરણ બોલ્યો તેમાં 7 અવિભાજ્ય છે અને 32 વિભાજ્ય છે. બેવ જ વિભાજ્ય હોય તેવું ઉદાહરણ ચાલો વિચારો. ચાલ ચાલ. આરચી, રિયા, જયેશ, નીલ. નીલ તારી પાસે મગજ છે ને? વાપર હે કે ડારે? વાપરે જ નહીં કોઈ ડાર. 35 ને 36. 32 ને 35. આ તો મેં જ બોલેલો હે આ ઉદાહરણ. ચોપડીમાં જોઈ બંધ કરે. ચોપડી કોઈ દિવસ ખોલવાની જ નહીં. આપણે એક ચોપડી કે દિવસથી ખોલતા છે? આપણે તો ચોપડી એટલે હું એ ખબર જ નહીં હોય આપણને મેથ્સના ક્લાસમાં. સાચી વાત ને? છે છેલ્લા 1 વર્ષથી આપણે ચોપડીને બાય બાય કહી દીધેલી છે, સ્કૂલમાં નહીં ટ્યુશનમાં. ચાલો હા બોલો ને, જલ્દી મગજ દોડાવો. આને જે કીધું તે સાચું. 32 ને 35. 32 એ વિભાજ્ય છે, 35 બી વિભાજ્ય. પરંતુ આ બંને વિભાજ્ય સંખ્યા એકબીજા માટે અવિભાજ્ય છે. 32 અને 35 કેવી છે ભવ્ય? પરસ્પર અવિભાજ્ય. કેવી છે? પરસ્પર અવિભાજ્ય. ચાલો એના પછી આરામથી બને. 2 પચામ 10 લઈ લેવું અને બીજી સંખ્યામાં બગડો ને પાંચડો સિવાય કોઈ બી બે સંખ્યાનો ગુણાકાર મારી દઉં. 7 અને 11. 11 સતામ 77. 10 અને 77 બની ગઈ. સમજી ગયા?
10 અને 77. 10 ના અવયવ 2 ને 5, 77 ને 11 ને 7 કોમન છે કઈ? બની ગયું ને ઉદાહરણ. આવી રીતના ઉદાહરણ બની જાય. બનાવો, ચાલો એક ટ્રાય મારો. ચાલો માની લો 50. 50 ના અવયવમાં આવે બગડો ને પાંચડો. એટલે હવે એવી સંખ્યા વિચારો કે જેમાં બગડો ને પાંચડો અવયવમાં નહીં આવે. 21. 3 સતામાં 21. કેટલું આરામથી વિચારાઈ જાય છે. હું ને યાર, લાગે મગજ અત્યારે કામ નથી આપતું. વેકેશનમાં બધું હું કઈ કઈ એમ પેલું શું કહેવાય, વેકેશનમાં વધારે પડતું બેર મારી ગયેલું છે. ચાલો યસ, આયુષે કઈ વિચાર્યું? આયુષ જ ને? યસ, નામ યાદ આવી ગયું. પછી તારું નામ બી યાદ છે મને? એમની વિચારે મારું નામ યાદ નથી. રાજવી. 2 ને 27 છે. ક્યાં જવાની તું? 2 ને 27. ઓકે, 2 ને 27. બે સંખ્યા બોલી, 2 અને 27. બરાબર છે. પણ એમાં બગડો અવિભાજ્ય છે, ચાલે, ખોટું નથી. ઓકે, ક્લિયર છે. જો વાતને સમજજો, હિટ વાતને સમજજે. તમને બે સંખ્યા હું આપું તો તમે ઓળખી શકો ને કે તમને જે બે સંખ્યા આપી તે પરસ્પર અવિભાજ્ય છે કે નહીં. ચાલો હવે સંખ્યા હું બોલું છું, સાંભળજો. 20 અને 30, હા કે ના? પરસ્પર અવિભાજ્ય છે, હા કે ના? જયેશ, 20 અને 30, હા કે ના? જયેશ, હા કે ના? અને ના પાછળનું કારણ? હટ, મગજમાં કઈ છે જ નહીં. ઓમ, 20 અને 30 પરસ્પર અવિભાજ્ય છે, હા કે ના? છે. હું છે? નથી. 20 અને 30 આ બે સંખ્યા પરસ્પર અવિભાજ્ય નથી, કેમ કે બેવનો ગુસા કેટલો? હું 2, 10. 20 અને 30 નો ગુસા 10. સમજી ગયા? ગુસા 1 આવે તો પરસ્પર અવિભાજ્ય કહેવાય. નીલ, ચાલ હવે તારે વારો. બે સંખ્યા બોલું છું. 15 ને 35 પરસ્પર અવિભાજ્ય છે, હા કે ના? આટલું બધું વિચાર્યા હતો કાવ્યા? કેમ? 5 બેવમાં કોમન છે. કઈ કોમન નહીં હોવું જોઈએ? આપણે જે બે સંખ્યા લીધી 15 ને 35 એમાં કોમન છે. કોણ કોમન છે? એનો મતલબ કે બે સંખ્યા પરસ્પર અવિભાજ્ય નથી. હવે એમ નહીં કહી દેતા પરસ્પર વિભાજ્ય, એવો શબ્દ નથી હે કોઈ. ભાઈ મગજ ચાલે ને તમારું? મગજ ચાલતું નથી તમારું. બહુ જેમ તેમ થોડું ઘણું ચાલતું છે, એ બી અમુકનું જ. મગજ દોરાવો ભણવાનું છે આખું વર્ષ. મનીષ બેટા, સમજ પડતી છે ને? સાચું બોલ. હા એમ. ચાલો આગળ વધીએ. પ્રમેય 1.3. હું નામ હતું? ભૂષણ. પ્રમેય 1.3. તમને આગળ બી કીધેલું છે એ પ્રમાણે કે આ ચેપ્ટર માંથી પ્રમેય સાબિત કરવાના પૂછાવાના નથી. આ પ્રમેય એ એકચ્યુઅલી પ્રમેય 1.3 ની, આ છે પ્રમેય 1.2. ક્લિયર છે બધાને? ચાલો સમજજો હે બરાબર ધ્યાનથી. કાવ્યા ધ્યાન છે? ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. આવ બેટા. શું નામ હતું? તેજલ. આવી જા. સાચું પડ્યું હે એમ લખેલું હતું આમાં, આવે છે ને આવી જ ગઈ. હજી બીજા એકમાં બી લખેલું હતું આવે છે. કોનામાં? રૂમાના. એટલે એ બી 100% આવશે. ગમે ત્યારે 8 વાગ્યા પહેલા, 7:55 સુધીમાં આવી જશે. ચાલો. હે એવું કે? તો આ તો કેમ આવી તો? એવું? સારું ચાલો છોડો. કાવ્યા ધ્યાન આપજે તું. એ બોલપેન ને નીચે રવા દે તું. નીલ, તારું ધ્યાન છે ને? ઓકે. ને અંશ, અંશમાં જોજે. ઓકે. હઈ તમે બેહો, અંશમાં જોવો અહીંયા. એટલે અહીંયા જોવો. મીન્સ કે અહીંયા બોર્ડ પર જોજો એમ. ચાલો. ધાર્મિક, મેં અત્યારે આ વિધાન વાંચ્યું ને? મેં નહીં વાંચ્યું એમ કહે છે આ. મેં હમણાં એકવાર નહીં વાંચી ગયો. પેલો ના પાડે તો. વાંચ્યું ને મેં? હજી બી ના પાડેલા એ તો. ભલા મેં વાંચ્યું, સાચું કેમ છું? સમજાવો આને કોઈ, ભલા સમજાવવાને. એનું ઉતાર પેલો ચરી ગયું છે આજે. વાંચ્યું કે નહીં વાંચ્યું મેં આ વિધાન? હા હવે મને શાંતિ થઈ. મેં વાંચ્યું ને આ વિધાન, પછી એમાં તને સમજ પડી? ઓકે. કોઈને નથી સમજ પડી? પાક્કું? સારું ચાલો, સારું થયું સમજ નહીં પડી તો મને સમજાવતા ફાવે. ચાલો જોજો, પહેલા છે ને બધી વસ્તુ જરાક મગજમાં ફિટ કરજો કે પી શું છે. નીલ, આટલું ક્લિયર ને? પી શું છે ભાઈ? પી અવિભાજ્ય સંખ્યા છે. શું છે પી? પી છે ભાઈ અવિભાજ્ય સંખ્યા. ને અવિભાજ્ય ચાલો જરાક લખાવો મને.
કોણ કોણ આવે અવિભાજ્યમાં? 2 થી ચાલુ થાય ને, લાઈનમાં લખાવો. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ચાલો આટલું આટલું ચાલે, આટલું બહુ થયું અત્યારે. આટલે ઉઠી રાખો. તો આ પી છે અવિભાજ્ય, મગજમાં ફિટ કર્યું. પી હું છે એલા મનેશ? અવિભાજ્ય સંખ્યા. ચાલો પછી આ એ શું છે? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે ક્યાંથી ચાલુ થાય? ધન એટલે 1 થી ચાલુ થાય ને. ધન પૂર્ણાંક એટલે 1 થી ચાલુ થાય. 1, 2, 3, 4, 5 અપ ટુ 100. હવે મેઇન વસ્તુ હવે સમજવાની છે. કાવ્ય આને સમજજે. એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય. જો આ પહેલું થાય તો બીજું થશે જ. જો આ પહેલું થાય તો બીજું થશે જ. એટલે હું પહેલા થવું શું જોઈએ? એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોવું જોઈએ. જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. હવે હું તમને આ જ વસ્તુ એક્ઝામ્પલ આપીને સમજાવું છું. ધ્યાન આપતા રહેજો. આપણે ખાનું બનાવીશું. પહેલું પી નું, સાંભળો, વાત નહીં કરો. પહેલું ખાનું પી નું, બીજું ખાનું એ નું, ને ત્રીજું ખાનું એ સ્ક્વેર નું. પહેલા છે ને આ એ લખાવજો. હવે એ ની કિંમત આ 2 લેમ છો અત્યારે. કઈ લઈએ આપણે? 2. ધન પૂર્ણાંક લેવાનું ને. હવે તમે મને કે ઉભા રહ્યો. આ એ બરાબર 2 તો એ સ્ક્વેર એટલે 2 નો વર્ગ. હવે તમારે વિચારવાનું છે. જોજો, એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય. અહીંયા એ સ્ક્વેર એટલે 4. 4 એ કોના વડે વિભાજ્ય? 4 એ કઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય? તો 4 એ આમાંથી 2 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા પી બરાબર 2 લીધા. જોજો, એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય એટલે અહીંયા 4 એ 2 વડે વિભાજ્ય છે. સાચી વાત? આ લોકો એમ કહે કે જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. તો અહીંયા જો 4 એ 2 વડે વિભાજ્ય હોય તો 2 વડે વિભાજ્ય. આ તો સાચું પડ્યું. સાચું ને? 4 એ 2 વડે વિભાજ્ય છે તો 2 વડે વિભાજ્ય. 4 ને 2 વડે ભાગી શકાય તો 2 ને 2 વડે ભાગી શકાય. આવું કહે છે એ લોકો. સમજ પડી ગયેલા? શું નામ હતું? પાઠક. પાક્કું સમજ પડી ગઈ? ચાલો, એ બરાબર હવે આપણે લઈએ 3. નીલ 3 નો વર્ગ. 9 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? 9 ને 3 વડે. એટલે 9 એ 3 વડે વિભાજ્ય તો 3 વડે વિભાજ્ય. જે સંખ્યાના વર્ગને અવિભાજ્ય વડે ભાગી શકાય એ સંખ્યાને વર્ગ વગર અવિભાજ્ય વડે ભાગી શકાય. એમ કહે છે આ લોકો. જેને વર્ગ હાથે ભાગી શકાય એને વર્ગ વગર ભાગી શકાય. સમજી ગયા ધાર્મિક? હવે આરી સમજ પડી ગઈ. આવી રીતના સમજાય તો સમજ પડી જાય એમ ને. બાકી રીતના લખેલું વાંચે તો મજા નહીં આવે. એટલે ધાર્મિક એમ કહેતો કે સર તમે વાંચ્યું જ નથી. હવે ધાર્મિક ને એમ લાગ્યું હવે સર તમે કંઈક વાંચ્યું એમ. ચાલો, હવે એ બરાબર હું લેવા જઈ રહ્યો છું. કોને ખબર? 6. 6 નો વર્ગ. બોલો 36 કોના વડે વિભાજ્ય? અવિભાજ્ય માંથી બોલો. 2 વડે. 36 એ 2 વડે વિભાજ્ય તો 6 2 વડે વિભાજ્ય. એટલે સાચું પડ્યું. સમજ જા. 6 ના વર્ગને 2 વડે ભાગી શકાય છે તો 6 ને 2 વડે ભાગી શકાય છે. હવે આ જ પાછું 6 ને 36. 36 ને બીજી કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? 3 વડે. 36 એ 3 વડે વિભાજ્ય તો આ 6 ને 3 વડે ભાગી શકાય. 6 3 વડે વિભાજ્ય. સમજી ગયા? એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. આવું આ લોકો કહે છે. મગજમાં ફિટ? એક હજી ઉદાહરણ લઈ લઈએ. 10. 10 નો વર્ગ. 100 ને કોના વડે ભાગી શકાય જયેશ? 2 વડે ભાગી શકાય અને 5 વડે ભાગી શકાય. જો 100 ને 2 વડે ભાગી શકાય તો 10 ને 2 વડે ભાગી શકાય. સાચી વાત ને? જો 100 ને 5 વડે ભાગી શકાય તો 10 ને 5 વડે ભાગી શકાય. સાચી વાત ને? ક્લિયર? સમજ પડી જશે. આગળ વધીએ. આ વાક્ય જરાક યાદ રાખજો. પહેલા 2 વસ્તુ. પી હું અવિભાજ્ય સંખ્યા. એ શું? એ અમર એ શું? ધન પૂર્ણાંક. એ સ્ક્વેર ને પી વડે ભાગી શકાય તો એ ને પણ પી વડે ભાગી શકાય. એટલે કે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. ક્લિયર? એકવાર તમે બોલો. એ સ્ક્વેર એ યસ એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. ચાલો, હવે મેઇન વસ્તુ આવે છે પ્રમેય 1.3. પ્રમેય 1.3 જે પાના નંબર 11 પર છે. પછી ખબર નહીં. હે ચાલો, પ્રમેયનું વિધાન છે વર્ગમૂળ 2 અસમય છે.
આ છે પ્રમેયનું વિધાન. વર્ગમૂળ 2 કેવી છે? અસમય. આ પ્રમેય પ્રમેય નથી, આ પ્રમેય દાખલો છે. શું છે? દાખલો, કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ આઈએમપી છે. આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મોસ્ટ આઈએમપી છે. ક્લિયર છે બધાને? બેઝિક મેથ્સમાં આ દાખલો નથી પૂછાતો. બીજી વસ્તુ કે આ દાખલો રકમ બદલીને બી પૂછાશે. અહીંયા વર્ગમૂળ 2 છે ને, એની જગ્યાએ આવી જાય વર્ગમૂળ 3. ઉદાહરણ 9, વર્ગમૂળ 3 એ અસમય છે, સાબિત કરો. એના પછી સ્વાધ્યાયનો પહેલો દાખલો, વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત કરો. બરાબર ધ્યાન આપીને સમજી લો, મોસ્ટ આઈએમપી છે. બેઝિક મેથ્સમાં ભલે નહીં પૂછાવાનો હોય, પરંતુ ધ્યાન આપજો બધા જ. રેડી? હર્ષ તૈયાર એકદમ? અરે આજ ને, હા. આ તેજલ હમણાં આવી છે. ઓકે, આ બાજુ છે કોઈ? હા, ચાલો. કાવ્યા ધ્યાન આપજે. વર્ગમૂળ 2 અસમય છે. ચાલુ કરીએ છીએ. જોજો, સૌથી પહેલા વર્ગમૂળ 2 અસમય છે તે સાબિત કરવા માટેની જે સાબિતી છે ને ઓમ, એ સાબિતીનું નામ શું છે ખબર? એ સાબિતીનું નામ છે અનિષ્ટાપટીની રીત. સાંભળજો હરખુટ, મને ખબર છે પેલા એક બે ઊંધું જ સાંભળ્યું. અનુષ્કાપટી નહીં, વિરાટ કોહલીની વાત નથી અહીંયા. અનિષ્ટાપટી, અનિષ્ટાપટી રીતનું નામ છે અનિષ્ટા. અનુષ્કા નહીં લા ભાઈ, અનિષ્ટા પટીની રીત. અનિષ્ટાપટી આ રીતને કહેવાય. ઓય, અનિષ્ટાપટી. અને આ રીત નો મતલબ, અનિષ્ટાપટીની રીત એટલે વિરોધાભાસની રીત. યસ, અનિષ્ટાપટીની રીત એટલે વિરોધાભાસની રીત. વિરોધાભાસની રીતની મદદથી આ પ્રમેય સાબિત થશે, આ દાખલો સાબિત થશે. શું છે ભાઈ આ અનિષ્ટાપટીની રીત એટલે કે વિરોધાભાસની રીત? આ રીતમાં જે આપેલું હોય તેને માની લેવાનું કે આ ખોટું છે. વર્ગમૂળ 2 અસમય છે, ખોટી વાત. વર્ગમૂળ 2 અસમય નથી. વર્ગમૂળ 2 અસમય નથી એવું માની લેવાનું. અને જો વર્ગમૂળ 2 અસમય નથી એવું તમે માની લીધું, એવું માનીને પછી તમે આગળ કઈ બી પ્રક્રિયા કરો, તો એનો મતલબ થશે હું ખબર? કે તમે એક ખોટી વસ્તુ સાથે આગળ વધી રહ્યા છો. વર્ગમૂળ 2 અસમય છે, પરંતુ તમે એવું માની લીધું વર્ગમૂળ 2 અસમય નથી. અને આવી ખોટી વસ્તુ સાથે આગળ વધવાથી થશે શું ખબર? તમારી ગણતરીમાં એક ભૂલ આવશે, કઈ ખોટું પડશે, આગળ જતા કઈ લોચો પડશે. આગળ જતા શું થશે? લોચો પડશે, કઈ ભૂલ આવશે, કઈ ખોટું પડશે. એનો મતલબ કે ભૂલ કેમ આવી, લોચો કેમ પડ્યો? કેમ કે તમે ખોટી વસ્તુ સાથે કામ કરો છો. અને તમે ખોટી વસ્તુ સાથે કામ કરો છો એનો મતલબ તમે ખોટા છો. તમે કેવા છો? ખોટા છો. અને તમે ખોટા છો તો સાચું કોણ છે? આ પૈતું, સાબિતી પૂરી. સાબિતી પૂરી. તમે આને ખોટું કીધું પણ ખોટા તમે પડ્યા, એટલે હા સાચો છે. આ છે સાબિતી. આવું કરવાનું છે. સમજી ગયા? એ ભાઈ તું ખોટો છે પણ ખોટા આપણે પર હું, એટલે સાચો નહીં કરે. બરાબર જયેશ? કહી દે આને એકવાર, તું ખોટો છે એમ કહેતો એકવાર. એને આને કહેતો એકવાર. અને જોઈ નહીં ભાઈ, મને હું કહા જોઈ. બોલ એકવાર, બોલ આને જોઈજે. બોલ હવે બોલ. ભાઈ મને કહી શકે કે રિંકેશ સર તમે ખોટા છો, આને કેમ નહીં કહી શકે? કેવો માણસ છે. નીલ એકવાર આને જોઈને. યસ, વેરી ગુડ. હવે જોઈજે કોણ ખોટું કોણ પડે તે જોજો હવે. ખોટું કોણ પડે? નીલ ખોટો પડે જોજો. અને પછી સાબિત થઈ જશે ઓટોમેટિક કોણ સાચું છે તે. વર્ગમૂળ 2 અસમય છે તે સાચું છે તેમ સાબિત થઈ જશે. હવે ચાલો ધ્યાન આપજો. હે, ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા આપણે ધારીશું કે ભાઈ આ વર્ગમૂળ 2 અસમય નથી. હવે જો કોઈ સંખ્યા અસમય નથી તો એનો મતલબ એ કેવી સંખ્યા છે? સમય. સાચી વાત છે. જો કોઈ બી સંખ્યા તમે લેહો, એ સમય નથી તો અસમય, અસમય નથી તો સમય. કાં તો સમય હશે કાં તો અસમય, બે માંથી એક તો હશે જ. આપણે એવું ધારવાના કે આ અસમય નથી એનો મતલબ કે એ સમય છે. એટલે આપણે જે ધાર્યું તેમાં એવું લખીશું કે ધારો કે વર્ગમૂળ 2 સમય છે. ચાલો ભાઈ માની લીધું આપણે થોડીક વાર માટે કે વર્ગમૂળ 2 સમય છે. તો હવે કરીએ શું? તો વર્ગમૂળ 2 સમય છે અને સમય સંખ્યા વિશે તમને એક વસ્તુ ખબર છે હું, કે એને કયા સ્વરૂપમાં?
કયા સ્વરૂપમાં રજૂ કરી શકાય? પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં રજૂ કરી શકાય. તો આપ જો વર્ગમૂળ બે મૂકી દે બોલપેન તારી. જો વર્ગમૂળ બે સમય હોય તો એનો મતલબ કે વર્ગમૂળ બે ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાવવું જોઈએ. લખાવવું જોઈએ ને. તો આપણે વર્ગમૂળ બે ને ધારીશું કે ધારો કે આ જે વર્ગમૂળ બે છે તે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે. એટલે વર્ગમૂળ બે બરાબર પી ના છેદમાં ક્યુ ની જગ્યા પર હું લખું છું એ ના છેદમાં બી. તમે એમ કહો કે સર અહીંયા પી ના છેદમાં ક્યુ તમે બોલતા હતા ને લખી દીધું એના છેદમાં બી. ચોપડી મારા એના છેદમાં બી લખ્યું છે એટલે ચોપડીને ફોલો કરવાનું. કેમ કે બોર્ડની પરીક્ષામાં ચોપડી પ્રમાણે સાબિતી લખી હોય તો તપાસવા વાળાને સારું પડે. ક્લિયર છે? પી ની જગ્યાએ એ લખો, ક્યુ ની જગ્યાએ બી, ગૂંચવાઈ નહીં જતા. ક્લિયર? તો આપણે વર્ગમૂળ બે બરાબર હું ધારી લીધું એ ના છેદમાં બી. પરંતુ ખાલી આટલું નહીં ચાલે આરજી. આમાં આપણે કેવું પડે આ એ શું છે, આ બી શું છે? યસ, જ્યાં ઉપર વાળો એ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક અને બી એ શૂન્યેતર પૂર્ણાંક છે. યાદ છે ને આ બધી વસ્તુ? ભૂષણ ધ્યાન આપજે. નીલ બેટા, એ પૂર્ણાંક છે અને બી શૂન્યેતર પૂર્ણાંક છે. તથા હવે બીજી એક વસ્તુ સમજજો, જોજો હે બરાબર ધ્યાનથી. હું અહીંયા કેટલીક સંખ્યાઓ લખવા જઈ રહ્યો છું. પહેલા એક સમય સંખ્યા લખું છું 2/5. એના પછી બીજી સમય સંખ્યા લખું છું 4/10. એના પછી ત્રીજી સમય સંખ્યા લખું છું 6/15. ચાલો હજી એક લખી દઈએ 10/25. તો આ કેટલી સંખ્યા તમને દેખાય છે? ગણો કેટલી છે? 4. પહેલી, બીજી, ત્રીજી ને ચોથી. અને આ ચારે ચાર સંખ્યા કેવી છે? અલગ અલગ છે. ચારે ચાર કેવી છે? અલગ અલગ છે. ખોટી વાત. આ ચારે ચાર સંખ્યા એક જ છે. દેખાય અલગ છે પણ આ ચારે ચાર એક જ છે. જોવો ધ્યાનથી જોવો. જયલા જોતા હિક. અલગ દેખાતું છે ને પણ દેખાય ભલે અલગ પણ એક જ છે. જો કેવી રીતના તે હું તને સમજાવું. આ 4 નો ને 10 નો ભાગ ચાલે. 2 દુ 4, 2 પચામ 10. એટલે આ હું થયું હું આ 2/5. એટલે એક જ થઈ ગયું ને. અહીંયા બી ભાગ ચાલે. કેટલા? 3 3 દુ 6, 3 પચામ 15. એટલે આ શું થયું? 2/5. અહીંયા 5 ચાલે. 5 દુ 10, 5 પચામ 25. થયું ને 2/5. એટલે બધી સંખ્યા મેં એક સરખી જ લખી છે. હવે વાતને સમજજે પાઠક. આપણે આ જે સમય સંખ્યાનું સ્વરૂપ લખ્યું એના છેદમાં બી, આ અતિ સંક્ષિપ્ત હોવું જોઈએ. રિયા, કેવું હોવું જોઈએ? અતિ સંક્ષિપ્ત એટલે આવું હોવું જોઈએ જેમાં ભાગ નહીં ચાલે. એકદમ ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કે જેમાં ભાગ નહીં ચાલે. અહીંયા કેવું 2 નો ને 5 નો ભાગ ચાલે છે? નથી ચાલતો. એટલે આવું હોવું જોઈએ આ સ્વરૂપ. આ અહીંયા તમે આવું નહીં લઈ શકો. 10/25 નહીં ચાલે. કેમ? ભાગ ચાલે છે. હવે અહીંયા એ અને બી નો ભાગ નહીં ચાલવો જોઈએ. એનો મતલબ કે આ એ અને બી કેવી હોવી જોઈએ? આ સંખ્યા એ અને બી નો ભાગ નહીં ચાલવો જોઈએ. અને ભાગ ક્યારે નહીં ચાલે ખબર? કે જ્યારે બેવમાં કઈ કોમન નહીં હોય ત્યારે. સાચી વાત? સાચી વાત ને? ક્યારે ભાગ નહીં ચાલે મનેશ? બેવમાં કઈ બી કોમન નહીં હોય ત્યારે. અને જો એ અને બી બેવમાં કઈ કોમન નથી એનો મતલબ એ બેવ કેવી? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા છે બેવ? પરસ્પર અવિભાજ્ય. સમજ પડી ગઈ બધાને? ક્લિયર છે? તથા એ અને બી કેવી છે? એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ચલો આટલે સુધી કોને નથી સમજ પડી એ મને કહી દઉં. ભાવસાર પાક્કું સમજ પડી ગઈ છે આટલે સુધી? અને આપણે પરિણામ 1 આપીશું. આજે પરસ્પર અવિભાજ્ય છે એવું લખ્યું ને, અને આપણે શું આપીશું? પરિણામ 1. ક્લિયર? કન્ફર્મ? આગળ વધીએ. ચાલો હવે મેઇન ગણતરી હવે ચાલુ થાય છે. હવે આપણે વર્ગમૂળ 2 ને એના છેદમાં બી ધાર્યું. આ સ્ટેપને અહીંયા નીચે પાછું લાવો. હું ધારેલું છે આપણે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી. ચાલો હર્ષ હવે શું કરવાના તે જોજો. આ બી ને આ સાઈડ લઈ આવો, લખાવો બાજુ પલટ. વર્ગમૂળ 2 બી બરાબર એ. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ, આ સ્ટેપ યાદ રાખવા પડશે આપણે. એના પછીના સ્ટેપમાં બેવ બાજુ વર્ગ કરવાનો છે. વર્ગમૂળ 2 બી નો વર્ગ બરાબર એ નો વર્ગ. ચાલો સાદુરૂપ બોલજો. વર્ગનું સાદુરૂપ વર્ગમૂળ 2 નો વર્ગ 2 ને અહીંયા બી નો વર્ગ એટલે બી સ્ક્વેર. એના બરાબર અહીંયા કાઉન્સ ખોલીએ તો આને લખાય એ સ્ક્વેર. ક્લિયર? ક્લિયર? હવે અહીંયા અટકી જાવો. હવે સમજજો હે, અહીંયા સમજજો, બરાબર સમજજો. હવે હું માની લઉં કે અહીંયા આવું લખું કે 10 બરાબર 2 ગુણ્યા 5
તો આ 2 એ 10 માટે શું છે? 10 બરાબર 2 ગુણ્યા 5, તો આ 2 એ 10 નો શું અવયવ? આ 5 એ 10 નો શું? જો 2 એ 10 નો અવયવ, એનો મતલબ કે 10 એ 2 વડે વિભાજ્ય, 10 એ 5 વડે વિભાજ્ય, આ 10 એ 2 વડે વિભાજ્ય અને 10 એ 5 વડે વિભાજ્ય. તો અહીંયા જોજો, આ 2 અને આ બી સ્ક્વેર એ a સ્ક્વેર ના શું થયા? એવું જ છે ને, અહીંયા જે રીતના 10 છે એવી રીતના અહીંયા a સ્ક્વેર છે. પછી અહીંયા છે 2 અને બી સ્ક્વેર, વચ્ચે કઈ નથી તો ગુણાકાર કહેવાય ને. તો જેવું તમે અહીંયા બોલ્યા કે 10 એ 2 વડે વિભાજ્ય, એવું અહીંયા બી થશે ને કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. કેમ કે અહીંયા બગડો a સ્ક્વેર નો અવયવ કહેવાય. એનો મતલબ કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. કોને આમાં નહીં સમજ પડી? a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. જેને હરખું સાંભળ્યું હોય તેને સમજ પડી ગઈ હશે. ક્લિયર? a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. થોડીક વાર પહેલા આપણે એક પ્રમેય ભણ્યા, જરાક યાદ કરો એને. યાદ કરો હું ભણ્યા એમાં. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય. તો એ પણ યાદ આવ્યું ને? જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય તો એ પણ p વડે વિભાજ્ય. a સ્ક્વેર એ p વડે વિભાજ્ય તો એ પણ p વડે વિભાજ્ય. અને p શું હતું એમાં? p અવિભાજ્ય સંખ્યા હતું ને. p એટલે અવિભાજ્ય સંખ્યા. અહીંયા p ની જગ્યાએ બગડો, તો બગડો અવિભાજ્ય જ છે ને. એનો મતલબ કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય તો એ પણ 2 વડે વિભાજ્ય. જે વર્ગ સહિત ભાગી શકાય તેને વર્ગ વગર બી ભાગી શકાય. મનેશ, એટલે અહીંયા વર્ગ કરી નાખો એટલે કે એ પણ 2 વડે વિભાજ્ય છે. સમજ પડી જશે. જો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય તો એ પણ 2 વડે વિભાજ્ય. આ જે છે ને 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર, એને પરિણામ 2 આપવાનું છે. આ જે છે એ પણ 2 વડે વિભાજ્ય, તેને પરિણામ 3. અને આ કાંઠી આવ્યું એ પણ 2 વડે વિભાજ્ય, પ્રમેય 1.2 પરથી. પરંતુ આપણે એવું નહીં લખીશું, આપણે ખાલી એટલું લખીશું કારણ કે પ્રમેય પરથી. ક્લિયર? અન્ડરસ્ટુડ? સમજ પડી ગયા એટલે સુધી? ચાલો હવે આપણે આગળ વધીશું. 50% પતી ગયું છે. હવે બાકીનું 50% સમજજો. હવે હું તમને એમ કેમ કે 50 એ 10 વડે વિભાજ્ય છે. સાચું બોલ્યો મેં કે ખોટું બોલ્યો? એ અર્ચી સાચું બોલ્યો મેં? ઓકે. 50 એ 10 વડે વિભાજ્ય છે. કેમ? કેમ કે 50 બરાબર 10 ગુણ્યા 5 થાય ને. અને 50 બરાબર 10 ગુણ્યા 5 લખાતું હોય તો એનો મતલબ એવો થયો કે 50 એ 10 વડે વિભાજ્ય છે. 50 એ 10 વડે વિભાજ્ય છે નિધિ, એટલે આપણે લખીએ કે 50 બરાબર 10 ગુણ્યા 5. 20 એ 4 વડે વિભાજ્ય છે. સાચી વાત. તો 20 બરાબર શું લખાય? 4 ગુણ્યા 5. 30 એ 3 વડે વિભાજ્ય છે તો 30 બરાબર શું લખાય? 3 ગુણ્યા 10 લખાય ને. બરાબર છે. 70 એ 7 વડે વિભાજ્ય છે તો 70 બરાબર શું લખાય? 7 ગુણ્યા 10. એ 2 વડે વિભાજ્ય છે. એ 2 વડે વિભાજ્ય છે તો એનો મતલબ એ બરાબર 2 ગુણ્યા અહે કંઈક. અહે કંઈક અહે. કોણ તે ખબર નહીં. તો એનું નામ આપી દેવાનું અને એનું નામ છે સી. જે બી અહે તેનું નામ છે સી. એ 2 વડે વિભાજ્ય છે. એનો મતલબ જે રીતના આમાં આવું લખ્યું એવી રીતના આપણે એ માટે લખી શકીએ કે જો એ 2 વડે વિભાજ્ય હોય તો આપણે ધારી શકીએ કે ધારો કે આ જે એ છે ને તેના બરાબર 2 ગુણ્યા અહે કોઈ. કોણ? સી. એ બરાબર 2c. એ બરાબર 2c. ચાલો, જ્યાં સી શું છે? સી એ કોઈ પૂર્ણાંક છે. સી એ કોઈક પૂર્ણાંક અથવા ધન પૂર્ણાંક એમ લખો. કોઈક ધન પૂર્ણાંક છે. ચાલ આટલે સુધી ક્લિયર છે. આ એ બરાબર 2c કાઠી આવ્યું એમ ગમે ત્યાંથી નથી આવી ગયું. આ લોજિક છે કે ભાઈ એ 2 વડે વિભાજ્ય છે એટલે આવ્યું. આ સી કોણ? અહે કોઈ જે હોય તે. અહે કોઈ ધન પૂર્ણાંક. બરાબર જયેશ? ચલો હવે જેવું અહીંયા કર્યું ને એવું અહીંયા પાછું કરવાનું છે. અહીંયા કેવી રીતના આપણે બે બાજુ વર્ગ કરી લો ને. ચાલો એ જ સ્ટેપ પાછું અહીંયા બે બાજુ વર્ગ. a નો વર્ગ બરાબર 2c નો વર્ગ. ચાલો કાઉન્સ ખોલો. બોલો કાવ્યા. a સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 2 2 ને પછી અહીંયા c નો વર્ગ. આ a સ્ક્વેર છે ને, પરિણામ 2 માંથી a સ્ક્વેર ની કિંમત મૂકીશું આપણે. શું છે a સ્ક્વેર ની કિંમત? 2b સ્ક્વેર ને એના બરાબર આ
4c². આ a² ની નીચે 2b² ક્યાંથી આવ્યું? પરિણામ 2 પરથી આવ્યું. ક્લિયર છે? બે બાજુ ભાગ ચાલે છે, હામાહામી ભાગ ચલાવ. હર્ષ, બેદુ, પાઠક લખાવ. માટે b² બરાબર 2c². તારું નામ શું હતું બેટા? રોહિણી. હવે યાદ આવી ગયું. ચાલો જોજો, અહીંયા જોજો. a² બરાબર 2b² હતું. તો તમે ત્યાં શું લખેલું કે આ a² એ 2 વડે વિભાજ્ય, એવું જ કઈક અહીંયા આવ્યું. જોજો, b² બરાબર 2c². એટલે આ બગડો એ b² માટે શું છે? અવયવ. એનો મતલબ કે b² એ 2 વડે વિભાજ્ય છે. બરાબર. બગડો એ b² નો અવયવ, એનો મતલબ કે b² ને 2 વડે ભગાવવાનું. એનો મતલબ કે b² એ 2 વડે વિભાજ્ય. સમજ પડતી જાય? માટે b² એ 2 વડે વિભાજ્ય છે. રિયા, b² એ 2 વડે વિભાજ્ય છે. b² એ 2 વડે વિભાજ્ય તો b પણ 2 વડે વિભાજ્ય. પેલું પ્રમેય b² એ 2 વડે વિભાજ્ય, તો એનો મતલબ કે ઓમ b પણ 2 વડે વિભાજ્ય છે. કેવી રીતના? કારણ કે પ્રમેય પરથી. ઓકે, ચાલ એના પછી નીલ, પરિણામ નંબર 4. પરિણામ નંબર 3 ને પરિણામ નંબર 4 ને એકવાર વાંચો ધ્યાનથી. પરિણામ નંબર 3 ને a 2 વડે વિભાજ્ય, b 2 વડે વિભાજ્ય. તો આ બે પરિણામ તમને કેવા શું માંગે છે? a 2 વડે વિભાજ્ય, b 2 વડે વિભાજ્ય. એટલે આ બે પરિણામ એવું કહેવા માંગે છે a અને b બેઉ 2 વડે વિભાજ્ય. સિમ્પલ. બેઉને મિક્સ કરી દેવું. બેઉ પરિણામને મિક્સ કરી દેવું. અલગ અલગ નહીં કરો, ભેગું કરો. બંને 2 વડે વિભાજ્ય છે. પરિણામ 3 અને 4 પરથી, પરિણામ 3 અને 4 પરથી લખી શકાય કે a અને b બંને, a અને b બંને 2 વડે વિભાજ્ય છે. હવે સમજો હે નીલ, a ને 2 વડે ભગાય. રિયા, a ને 2 વડે ભગાય, b ને 2 વડે ભગાય. એનો મતલબ કે આ 2 એ શું છે ખબર? a અને b બેઉનો સામાન્ય અવયવ છે. આ બગડો એ a અને b બેઉનો સામાન્ય અવયવ. બેઉમાં એટલે સામાન્ય. અને આ બગડા સિવાય કઈ બીજું હશે સામાન્ય? ખબર નહીં. એટલે કે આ બગડો એ ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. કેટલો સામાન્ય અવયવ છે? ઓછામાં ઓછો એક. માટે કે આ બગડો, આ 2 a અને b બંનેનો ઓછામાં ઓછો એક, ઓછામાં ઓછો એક, ઓછામાં ઓછો એક શું છે? સામાન્ય અવયવ છે. ચાલ આટલે સુધી ક્લિયર? જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું, ખોટી વસ્તુ સાથે કામ કરશો ખોટા પડશો, ખોટા પડશો. અને આ વાક્યમાં જ લોચો છે કે આ જે બગડો છે તે a અને b બેઉનો સામાન્ય અવયવ છે. પ્રાચી, આ બગડો a અને b બેઉનો સામાન્ય અવયવ છે. જરાક નજર કરો પરિણામ નંબર 1 પર. વાંચો પરિણામ 1 ને. આરજી, આરજી ને ઉઠાડ, ઉઠાડ, મરી જવાની હતી હમણાં. ઉઠાડ, એમ કરીને એમ થઈ ગયેલી. ચાલો પરિણામ 1. જયેશ, ભૂષણ વાંચ. a અને b, a અને b પરસ્પર અવિભાજ્ય. હે મનીષ, a અને b પરસ્પર અવિભાજ્ય ને મનીષ? તેનો મતલબ કે a અને b વ્યાખ્યા શું કે પરસ્પર અવિભાજ્યનો મતલબ? કાવ્યા, a અને b માં કઈ સામાન્ય જ નથી સિવાય કે એક. હા, a અને b બેઉમાં કઈ સામાન્ય નહીં હોવું જોઈએ નીલ. પરસ્પર અવિભાજ્ય એટલે કઈ સામાન્ય નહીં હોવું જોઈએ. બગડો આવી ગયો સામાન્ય. સામાન્ય નહીં હતું તો આ બગડો આવ્યો ક્યાંથી? કેમ કે ભૂલ તમે કરેલી વર્ગમૂળ 2 ને સમય લઈને. ભૂલ કોને કરેલી? ધાર્મિક, તમે કરેલી. કોને? અમે એમ બોલ એટલે તમે. કોને ભૂલ કરેલી? તમે. શરમ વગર ના ભૂલ કરો આવી રીતના, પછી ખોટું જ પડે ને. રિયા, તું આવી ભૂલ કરે તો ખોટું જ પડવાનું ને.
હા, રિયાએ માની લીધું. વેરી ગુડ રિયા. પહેલા મેં ભૂલ કરી લી, હવે તમે ભૂલ કરી. જા, હવે મેં કઈ ભૂલ નથી કરી ભાઈ. તો અહીંયા મેં તમે જે કે વિચાર્યું તે મેં લખતો છું. બસ. ચાલો. એ ધાર્મિક તું અહીંયા ધ્યાન આપ. ચાલ હવે બે એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ અને વિરોધાભાસ કહેવાય આરચી. અને હું કહેવાય આ વસ્તુને વિરોધાભાસ. અને આ કોનો વિરોધાભાસ? પરિણામ એકનો, જે વિરોધાભાસ દર્શાવે છે. શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. અને આ વિરોધાભાસનું કારણ શું? કારણ કે પરિણામ એક પરથી, પરિણામ એક એવું કે ભાઈ પરસ્પર અવિભાજ્ય. અને આ વાક્ય એમ કે બગડો બેવમાં છે, એટલે આને કહેવાય વિરોધાભાસ. અને જ્યારે જ્યારે વિરોધાભાસ આવે ત્યારે સમજી જવાનું કે માટે આપની ધારણા ખોટી પડી. માટે આપની ધારણા ખોટી પડી. અને આપણી ધારણા ખોટી પડી એનો મતલબ કે જે આપેલું છે તે સાચું છે. એનો મતલબ કે માટે સાબિત થાય છે કે વર્ગમૂળ 2 એ અસમય છે. અને અહીંયા દાખલો પૂરો થાય છે. સમજ પડી બધાને? પરફેક્ટ સમજ પડી ગઈ? પાકી એકદમ ક્લિયર? વર્ગમૂળ 2 કેવા છે? અસમય. રીતનું નામ અનિષ્ટાપતિ, બીજું નામ વિરોધાભાસ. આ રીતમાં શું કરવાનું? પહેલું સ્ટેપ, જે આપેલું છે તે માની લેવાનું ખોટું છે. એટલે વર્ગમૂળ 2 અસમય છે તો આપણે માની લેશું. ધારો કે વર્ગમૂળ 2 કેવા છે? સમય. સમય છે તો કયા સ્વરૂપમાં લખાય? પી ના છેદમાં ક્યુ. પરંતુ અહીંયા આપણે ખાલી નામ બદલી કર્યું, એ ના છેદમાં બી. વર્ગમૂળ 2 બરાબર એ ના છેદમાં બી, જ્યાં એ પૂર્ણાંક, બી શૂન્યતર પૂર્ણાંક. અને આ એ અને બી માં કઈ સામાન્ય નથી, એટલે એ અને બી પરસ્પર અવિભાજ્ય. ચાલો હવે ગણતરીમાં આ વર્ગમૂળ 2 બરાબર એ બાય બી વાળા સ્ટેપમાં બી ને પેલી સાઈડ નાખો, બે બાજુ વર્ગ. વર્ગ અને સાદુરૂપ આપીએ તો આવું આવશે 2b² બરાબર a સ્ક્વેર. એનો મતલબ કે આ a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. a સ્ક્વેર 2 વડે વિભાજ્ય તો એ પણ 2 વડે વિભાજ્ય. હવે એ 2 વડે વિભાજ્ય છે એનો મતલબ કે એ ના અવયવમાં બગડો છે. અને બગડા હાથે બીજો હો કોઈ છે, કોણ? સી. એટલે a બરાબર 2c. આ 2c માં c કોણ? તો c એ કોઈ ધન પૂર્ણાંક છે. બરાબર છે. ભાઈ ફરીથી બે બાજુ શું કરવાનો? વર્ગ. વર્ગ કરીએ તો a સ્ક્વેર બરાબર 4c². અહીંયા a સ્ક્વેર ની નીચે આ કિંમત મૂકી 2b². બે બાજુ ભાગ ચલાવ્યો, 2 દુ 4 એટલે આવ્યો b² બરાબર 2c². એટલે કે b² ના અવયવમાં કોણ આવ્યો? બગડો આવ્યો. એટલે કે b² એ 2 વડે વિભાજ્ય છે. b² એ 2 વડે વિભાજ્ય તો b હો 2 વડે વિભાજ્ય. બોલો પ્રમાઈ કઈ ગયેલો. હવે બેવ પરિણામ એવું કે a હો 2 વડે વિભાજ્ય, b હો 2 વડે વિભાજ્ય. એનો મતલબ a અને b બંને 2 વડે વિભાજ્ય છે. હવે a અને b બંને 2 વડે વિભાજ્ય છે એનો મતલબ કે બગડો બેવમાં છે. એટલે આ બગડો બેવનો સામાન્ય અવયવ ઓછામાં ઓછો એક. 2 એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ. પરંતુ ભાઈ આ પરિણામ એક એવું કે ભાઈ બેવ તો પરસ્પર અવિભાજ્ય. એટલે આ જે લીટી છે તે વિરોધાભાસ છે. કોનો? પરિણામ એકનો. ને વિરોધાભાસ આવે એનો મતલબ કે આપની ધારણા ખોટી પડી. અને આપની ધારણા ખોટી પડી એનો મતલબ જે આપેલું છે તે સાચું છે. નીલ તું ખોટો પડ્યો, તું આને ખોટું કીધેલું પણ ખોટો તું પડ્યો. એટલે આજે આપેલું છે તે સાચું છે. એટલે સાબિત થાય છે. યસ, આવી ગઈ છોકરી, આવી ગઈ છે. વર્ગમૂળ 2 અસમય છે. જોયું? ચાલો આગળ વધીએ. ધ્યાન આપતા રહેજો. નેક્સ્ટ દાખલા પર જવાના છીએ આપણે. બધાનું ધ્યાન બોર્ડ પર હોવું જોઈએ. ઓકે, ક્લિયર છે? હા, આ દાખલો 2 માર્કનો. હા, ખૂબ નહીં, બહુ સારો સવાલ કર્યો હે તમે. બહુ મસ્ત સવાલ કર્યો. 2 માર્કનો જ છે ખાલી. આટલો લાંબો દાખલો પણ ખાલી 2 જ માર્કનો છે. ચાલો હવે વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 3 માં શું કઈ નવું આવશે? હે 2 ની જગ્યાએ શું મૂકી દેવાનું છે? 3 મૂકી દેવાનું છે. જો મેં તમને વાત નથી કરવા કીધી, આ તમને કહી દીધું. મોડું બંધ કરી દે બધા બોર્ડ પર જોઈ. વાત નથી કરવાની, અહીંયા જ ધ્યાન આપો. ચાલો આપણે ફટાફટ એકવાર પાછું રિવિઝન થઈ જશે. શું થઈ જશે? રિવિઝન થઈ જશે. જ્યાં બગડો છે ત્યાં હું આવી જશે? તગરો આવી જશે. હું આવી જશે? ભૂષણ તગરો આવી જશે. ચાલો રેડી? એકદમ રેડી, પરફેક્ટ. ધ્યાન આપતા રહેજો. ઘરે ગઈને આપણે મસ્ત પ્રેક્ટિસ કરવાની છે. એકદમ પાક્કું કરવાનું છે. શું કરવાનું છે? એકદમ પાક્કું. ચાલો સ્ટાર્ટ. વર્ગમૂળ 3 ને અસમય સાબિત કરવાનું છે. ધારી લેવો કે વર્ગમૂળ 3 સમય છે. સમય છે તો વર્ગમૂળ 3 બરાબર a બાય બી, જ્યાં a અને b એ પૂર્ણાંક, બી એ શૂન્યતર પૂર્ણાંક, એ અને બી પરસ્પર અવિભાજ્ય.
હવે આ સ્ટેપ પાછું વર્ગમૂળ ટોન બરાબર a બાય બી. ચાલો ભાઈ બાજુ પલટ, વર્ગમૂળ ટોન બી બરાબર a, બે બાજુ વર્ગ, વર્ગનું સાદું રૂપ વર્ગમૂળ ટોન નો વર્ગ ટોન, 3b સ્ક્વેર બરાબર a સ્ક્વેર નો મતલબ a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય, a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય તો a પણ 3 વડે વિભાજ્ય, a 3 વડે વિભાજ્ય તો a બરાબર 3c, a બરાબર 3c, બે બાજુ કરો વર્ગ એટલે a બરાબર 3c નો વર્ગ, 3 નો વર્ગ 9 થાય. a સ્ક્વેર ની કિંમત કેટલી છે ભાઈ? a સ્ક્વેર ની કિંમત 3b સ્ક્વેર ના 9c સ્ક્વેર, ભાગ ચલાવો ભાઈ, બે સાઈડ ભાગ ચલાવો, 3 ટાલી 9 એટલે b સ્ક્વેર બરાબર શું આવ્યો? 3c સ્ક્વેર. એનો મતલબ કે b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે તો b હો 3 વડે વિભાજ્ય, એનો મતલબ કે આ બે પરિણામ એવું કહે કે a અને b બંને, a અને b બંને 3 વડે વિભાજ્ય છે, એનો મતલબ 3 a અને b બેવનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. ખોટી પરિધારણા, આ વિરોધાભાસ છે, આપણી ધારણા ખોટી પડી, માટે સાબિત થાય છે કે વર્ગમૂળ 3 એ કેવું છે? અસમય છે. ચલો એક દાખલો હજી થઈ જાય. ચાલો સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. પહેલું સ્ટેપ, ધારો કે વર્ગમૂળ 5 સમય છે એટલે વર્ગમૂળ 5 ને a બાય b લખાય, જ્યાં a એ પૂર્ણાંક, b એ શૂન્યેતર પૂર્ણાંક અને a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે આ વર્ગમૂળ 5 બરાબર a બાય b માં b ને આ સાઈડ લાવો તો વર્ગમૂળ 5b બરાબર એ, ધ્યાન આપજો જયેશ, બે બાજુ વર્ગ કરવાનો, વર્ગમૂળ 5b નો વર્ગ બરાબર a સ્ક્વેર, વર્ગમૂળ 5 નો વર્ગ 5, 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર, માટે એનો મતલબ a સ્ક્વેર એ 5 વડે, a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય, નીલિયા હરખું બોલ, a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય તો એનો મતલબ a પણ 5 વડે વિભાજ્ય છે. જો a એ 5 વડે વિભાજ્ય એનો મતલબ a બરાબર 5c, બે બાજુ વર્ગ કરો એટલે a સ્ક્વેર બરાબર 5c નો વર્ગ, 5 નો વર્ગ થાય 25, a સ્ક્વેર ની કિંમત ભાઈ કેટલી છે? a સ્ક્વેર ની કિંમત 5b સ્ક્વેર, એટલે અહીંયા 5b સ્ક્વેર ના 25c સ્ક્વેર, ભાગ ચલાવો બે સાઈડ, 5 50 25 એટલે કે b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. એનો મતલબ કે b સ્ક્વેર એ કોના વડે વિભાજ્ય છે? 5 વડે, એનો મતલબ કે b પણ 5 વડે વિભાજ્ય. બેઉ પરિણામ ભેગા થઈને એવું કહે કે a અને b બંને 5 વડે વિભાજ્ય, એનો મતલબ કે 5 એ અને b બેવનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ. એટલે સાબિત થાય છે કે આ વિરોધાભાસ છે, આપણી ધારણા ખોટી પડી, વર્ગમૂળ 5 એ અસમય છે. પરફેક્ટ સમજ પડી ગઈ બધાને? સારું, તો આપણો લેક્ચર આજે સમાપ્ત થાય છે. આવતીકાલે આ ચેપ્ટર સમાપ્ત કરીશું. મળીએ આવતીકાલે.